ચાલો તો 24માં પ્રશ્નથી આપણે આઈ થિંક બાકી હતું, બરોબર છે? તો 24માં પ્રશ્નથી જોવાનું સ્ટાર્ટ કરો. ચોવીસમો છે ટી તાપમાને 2ab2 it's give 2ab plus b2. ઓકે, હવે વિયોજન અંશ x એ 1 ની સાપેક્ષમાં નાનો છે. વિયોજન અંશ x હવે એમ કે છે કે કંઈક વિયોજન થાય છે એ 1 ની સાપેક્ષમાં કેવો છે? નાનો છે, એવું આપણને આ લોકો કહે છે. તો x નું કુલ દબાણ p ના સંદર્ભમાં સંતુલન અચળાંક kp ની રજૂઆત કરો. એટલે હવે તમને એવું કહે છે કે કુલ દબાણ p છે અને kp મેળવવાનો છે. સમજીએ કે દાખલા તરીકે સર આ પ્રક્રિયા માટે શરૂઆતના જે મોલ છે એ દાખલા તરીકે 1 હશે, ત્યારે આ 0 0. હવે આમાં એ લોકો એવું કહે છે કે વિયોજન અંશ x છે એટલે 1 માઇનસ x થતું હશે, એટલે આ 2 મોલ છે ને હું x કહી દઉં તો I1 પ્લસ x થતું હશે કે ખાલી x? ખાલી x થાય, કારણ કે આમાંથી x જેટલું ઓછું થયું છે એટલે આ x વધે. અને પણ આ 2 મોલ માંથી x જેટલું ઓછું થયું એટલે આ 2 મોલ જ x થયા, તો અહીંયા કાંઈ નથી આગળ, એટલે આ x/2 થશે, એમ હું ડાયરેક્ટ કહી દઉં. ચાલો હવે હું કહું કે આ ક્યારે હતું? સંતુલને હતું ને. હવે દીકરામાં દબાણની વાત આવી એટલે મેં પહેલા કીધું કે આંશિક દબાણની જેમ આપણે સંતુલને મોલ અંશ મેળવવા પડશે. તો મોલ અંશ, ચાલો ઘટકના મોલના છેદમાં કુલ મોલ. ઘટકના મોલ કેટલા છે? 1 માઇનસ x છે. સંતુલને ઘટકના મોલ કેટલા છે? 1 માઇનસ x છેદમાં કુલ મોલ, એટલે કુલ મોલનો સરવાળો કરવો પડશે. કુલ મોલનો સરવાળો એટલે 1 પ્લસ x/2. શું થશે? 1 પ્લસ x/2. આ પ્રમાણે અહીંયા આવો તો શું થશે? x ના છેદમાં 1 પ્લસ x/2. આ બાજુ આવો તો x/2 એટલે x/2 છેદમાં 1 પ્લસ x/2. ચાલો આનું સાદું રૂપ આપો. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે શું થશે? 2x ના છેદમાં 2, એટલે અરાઉન્ડિંગ 1 જેટલું રહેશે. આમાં કેટલું રહેશે? x જેટલું રહેશે. આમાં x જેટલું રહેશે અને આમાં x/2 જેટલું રહેશે. ઓકે, ચાલો રેડી. હવે બધી વેલ્યુએશન આનું આંશિક દબાણ મેળવ્યું તો આંશિક દબાણ એટલે શું થાય? મોલંશ ગુણ્યા કુલ દબાણ. કુલ દબાણ તો આ લોકો કેટલું કે છે? p કે છે, તો આના મોલંશ કેટલા છે? આંશિક દબાણ હું મેળવું છું અહીંયા, આંશિક દબાણ. ચાલો મોલંશ 1 છે, કુલ દબાણ p. અહીંયા મોલંશ x છે, કુલ દબાણ p, અને અહીંયા મોલંશ કેટલા છે? x/2 છે, તો કુલ દબાણ p. ચાલો આ બધા તમને શું મળી ગયા? એના આંશિક દબાણ મળી ગયા. ચાલો શું કરશો સાહેબ? અમે કરશું આનું kp નું સૂત્ર. kp એટલે નિશાના છેદમાં પસા, એટલે પ્રેશર ઓફ AB નો વર્ગ ગુણ્યા પ્રેશર ઓફ B2 ના છેદમાં પ્રેશર ઓફ AB2 નો વર્ગ. ચાલો પ્રેશર ઓફ AB કેટલું છે સર? x ઇન્ટુ p છે. x ઇન્ટુ p એટલે x ઇન્ટુ p નો વર્ગ. b કેટલું છે? x/2 ઇન્ટુ p, x/2 ઇન્ટુ p ડિવાઈડ બાય AB કેટલું છે? p નો વર્ગ થયો, એટલે p નો વર્ગ આ કેન્સલ થયો, એટલે આ બનશું x² ઇન્ટુ x/2 ઇન્ટુ p બન્યું. ઓકે, હવે જોવો x² ઇન્ટુ x, અહીંયા ધ્યાન આપજો. x² ઇન્ટુ x એટલે x નો ક્યુબ અને ઇન્ટુ p ના છેદમાં t. તો આપણે આવો આન્સર યસ છે સર, px નો ક્યુબ ના છેદમાં 2 મળી ગયો આન્સર એ. થોડોક મહેનત કરાવે એવો પ્રશ્ન છે પણ સરળ છે. ચાલો હવે 25મો પ્રશ્ન જોવો. શું છે 25મો પ્રશ્ન? સર એક રિએક્શન આપી છે કે પ્રક્રિયા A ગેસિયસ પ્લસ 2B ગેસિયસ. 25મો પ્રશ્ન. ઇટ્સ ગીવ 3C પ્લસ બધા ગેસિયસ છે, D ગેસિયસ. આ પ્રક્રિયા માટે 1000 કેલ્વિન તાપમાને, એટલે T = 1000 કેલ્વિન. ઓકે, T = 1000. કેપી નું મૂલ્ય આપ્યું છે સર, કેપી છે 0.05. રેડી?
આર ના સંદર્ભમાં કેસી નું મૂલ્ય કેટલું થશે એટલે આર ના આર એઝ ઇટ ઇઝ, આર જે છે એ આર એઝ ઇટ ઇઝ છે અને કેસી મેળવવાનો છે. તો કેપી અને કેસી વચ્ચેના સંબંધનું સૂત્ર ખબર છે? હા સર. શું છે સૂત્ર? કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી ડેલ્ટા એનજી. ઓકે, કેસી મેળવવાનું છે, આર ને એઝ ઇટ ઇઝ રાખવાનું છે, આર ને કોઈ હલનચલન કરાવવાનું નથી. એટલે કેપી ના છેદમાં શું આવે સર? કેપી ના છેદમાં આર ટી રેસ ટુ ડેલ્ટા એનજી. ઓકે, કેપી ની વેલ્યુ કેટલી છે? 0.05. 0.05. આર ની વેલ્યુ એઝ ઇટ ઇઝ રાખો. ટી કેટલું છે? 1000. પણ સર ડેલ્ટા એનજી એટલે હું? પ્રક્રિયકો નિપજોના મોલનો સરવાળો માઇનસ પ્રક્રિયકોના મોલનો સરવાળો. ચાલો, નિપજોના મોલનો સરવાળો આ ગેસિયસ જ છે 2 એટલે 3 ને 1 4 માઇનસ આ બાજુ આ બે ગેસિયસ છે 3 એટલે 1 એટલે 1000 ની 1 ઘાત. ઓકે, 1000 ની શું થાય? 1 ઘાત. આ 5 કરું એટલે આ ગુણ્યા 10 ની માઇનસ કેટલી થાય? 2 થાય છેદમાં આર. અને આ શું થાય? 10 ની 3 ઘાત. ભાગાકારમાં ઉપર જાય તો બાદબાકી અને માનની નિશાની માઇનસ થાય એટલે શું થશે? 5 ગુણ્યા 10 ની માઇનસ 5 ના છેદમાં આર. ઓકે, ચાલો, એટલે ડિવાઈડ બાય ડી. આન્સર ડિવાઈડ બાય આર હોવું જોઈએ ને, એટલે આન્સર ડી રહેશે. ચાલો, 26મો પ્રશ્ન જુઓ. 26માં શું આવશે? કઈ પ્રક્રિયામાં કેસી નું મૂલ્ય કેપી કરતા મોટું છે? એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. કેપી એટલે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી. ચાલો, પેલી પ્રક્રિયા માટે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી. પેલી પ્રક્રિયા માટે શું આવે? 1 માઇનસ 2 થાય ને, એટલે આના ઉપર કયો ચાર્જ આવ્યો? -1 આવ્યો. -1 એટલે ઇન્ટુ 1/RT થાય ને, એટલે કુલ મૂલ્ય છે ને એ ઘટે. કેપી નું મૂલ્ય ઘટે ને આમાં કોનું મૂલ્ય વધ્યું કહેવાય? કેસી નું મૂલ્ય વધ્યું કહેવાય. એટલે કેસી છે એ ગ્રેટર ધેન કેપી. તો જ્યાં જ્યાં માઇનસ ઉપર આવતું ની બધા, એટલે આમાં શું છે? 2 - 4 એટલે -2 આવ્યા. અહીંયા 2 - 3 એટલે -1 આવ્યા. તો ઓલ ઓફ ધી અબો. ચાલો, સેમ 27મો પ્રશ્ન નીચે જોવો તો એવો જ છે. ટ્રાય મારો તો. XZY, વેરી ગુડ. XZY. ચાલો, તો પકડ આવી ગયા. હાલો, 28મો પ્રશ્ન. શું કરશો 28મા પ્રશ્નમાં? સમાંગ વાયુરૂપ સંતુલન અચળાંક કેપી નું મૂલ્ય આપ્યું છે. ચાલો, ડેલ્ટા જી નું સૂત્ર મૂકવું પડશે. કયું? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 આરટી લોગ કેપી. હે ને? મારુતિ લંકા વાળું સૂત્ર પણ અહીંયા આપણને પ્રેશર માટે આપી દીધું છે, એટલે કેપી તો -2.303. આર ની વેલ્યુ કેટલી લેશો? આપેલી છે 2. ટી ની વેલ્યુ કેટલી લેશો? તાપમાન આપ્યું છે? તાપમાન નથી આપ્યું એટલે આપણે સમજો કે આ ઓરડાના તાપમાને હશે, એટલે 298 કેલ્વિન. લોગ કે કેટલો આપ્યો છે? 10 ની -8. શું કરશો? 10 ની -8 છે, લોગ લાગશે એટલે 10 ની -8 આગળ આવશે, એટલે 2.303 ગુણ્યા 2 ગુણ્યા 298 ગુણ્યા -8 અને 10 નો લોગ તો 1 થઈ જશે. ચાલો, 2.303 ગુણ્યા 2 કરશો, શું થશે? 2.303 ગુણ્યા 2, સોરી, જો અહીંયા કિલો કેલેરીમાં આપણને કેલેરીમાં આપ્યું છે, અહીંયા કિલોમાં ફેરવવું પડશે. સમજ પડે છે? જો આર ની વેલ્યુ કેમાં છે? કેલેરીમાં છે, અને જવાબ તમને કિલો કેલેરીમાં આપ્યો છે, એટલે તમારે અહીંયા પેલા આનો ગુણાકાર કરી નાખો, એટલે આ -4.606 ઇન્ટુ 2, સોરી 2 તો નીકળી ગયું ને, 2 વડે ગુણાકાર કર્યો એટલે આપણે, એટલે 10⁻³ કારણ કે મેં કિલો કેલેરી ફેરવું, ઇન્ટુ 298 -8, 10 નો લોગ 1 થઈ ગયો. ચાલો, આની ગણતરી કરો, -4.6 કરશો એટલે આ તો પેલી વસ્તુ, જે પણ જવાબ આવશે એ પ્લસમાં આવશે. ચાલો, એ છોડો, કારણ કે પ્લસ વાળો જવાબ તમારો સાચો ગણાય. ઓકે, ચાલો, ગણતરી ચાલુ કરશો આની, એટલે 298 ગુણ્યા 4 કરશો, અહીંથી જો જવાબ મળી જાય. 200 ગુણ્યા 4 કરો એટલે શું આવે? 1000 આવે. ઓકે, 298 નો લેતા, અત્યારે 250 ગુણ્યા 4 કરો એટલે 1000 આવે. એટલે જે પણ જવાબ આવે એ 1000 ની ઉપર જ હશે. સમજા? પણ 10 ની -3 છે એટલે અરાઉન્ડિંગ એ આન્સર આવવો જોઈએ.
પછી ગુણ્યા 8 કરશો એટલે એ આન્સર તમારો રહેવો જોઈએ. એ ચાલો 29 આ 28 છે. ચાલો 29 માં શું આવશે? કારણ કે કોઈ પણ પ્રક્રિયા પહેલા પ્રક્રિયાનું ભાગફળનું મૂલ્ય શું હોય? હંમેશા 0 હોય છે. ચાલો 30મો પ્રશ્ન. કયો ઓક્સાઇડ સૌથી વધારે સ્થાયી હોય? જેનો વિઘટન અચળાંક ઓછો હોય, જેનો વિઘટન અચળાંક ઓછો હોય તે સૌથી વધારે સ્ટેબલ હોય. યાદ રાખજો. જેનો વિઘટન અચળાંક ઓછો તે સૌથી વધુ સ્થાયી છે. ચાલો 31 સંતુલન અચળાંક છે. હું વેલ્યુએશન કે છે તમને લોકોને કે 721 કેલ્વિન તાપમાને કેટલા 721 કેલ્વિન તાપમાને H2 પ્લસ I2 ઇટ્સ ગીવ 2H સંતુલન અચળાંકનું મૂલ્ય 50 છે. જો પ્રણાલીમાં H2 અને I2 ના દરેકના 0.5 મોલ ઉમેરવામાં આવે તો સંતુલન અચળાંક શું ફેર પડે? શું આવશે 31 માં? કોઈ ફેર ન પડે મારા મત પ્રમાણે. કારણ કે સંતુલન અચળાંક પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર જ નથી રાખતો. બરોબર છે? એટલે કોઈ જે એનો સંતુલન અચળાંક 50 છે એ એઝ ઇટ ઇઝ રહેવાનો. ડન. ચાલો તો 32 પ્રશ્ન જોઈએ. હવે જોવો સીસ આ મેં ભણાવ્યું હતું જો એટલે મીન્સ કે આ રિલેટેડ થિયરી હતી. સીસ CH2 Cl2 ઇટ્સ ગીવ ટ્રાન્સ CH2 C2H2 Cl2. આનો સંતુલન અચળાંક આપ્યો દીકરા 0.6. ઓકે. હવે આ રિએક્શન ઊંધી થાય છે એટલે આનો દાખલા તરીકે આ K1 હોય. ઓકે. તો ટ્રાન્સ C2H2Cl2 ઇટ્સ ગીવ સીસ. એટલે સંતુલન અચળાંક ચેન્જ થઈ જાય દીકરા. શું થઈ જાય? K2 ઇઝ ઇક્વલ ટુ 1/K1 થાય. હે ને? K2 ઇઝ ઇક્વલ ટુ 1/. તમે KC કયો અથવા KC ડેશ કયો. બરોબર? આને KC કયો ને આને KC ડેશ કયો, બે એક જ થયું. 1/K1 એટલે 1/0.6 અને 1/0.6 એટલે 1.67 આન્સર આવશે. ચાલો જો 33મો પ્રશ્ન. આ પણ આવડે એવો છે. આ જ રીતનો દાખલો છે, તમને આવડશે. શું કરવાનું છે જોવો તો. પેલા ઇક્વેશન લખી નાખો. NO પ્લસ 1/O2 ઇટ્સ ગીવ NO2. પછી 2NO2 એટલે રિએક્શન ઊંધી કરી છે ને બે વડે ગુણ્યા છે. જોજો હે ને? હા, ઊંધી કરી છે ને બે વડે ગુણ્યા છે એટલે અહીંયા 2NO2 સોરી NO પ્લસ O2. કારણ કે અહીંયા બે વડે ગુણ્યા હોય એટલે 2 ગુણ્યા 1/2 એટલે 1 થઈ જાય. તો તમારો K1 આ હતો. હવે જો તમારે K2 મેળવવો હોય તો શું કરવું પડે? હાલો 1/K1 સ્ક્વેર, K2 નહીં. ઓકે. તો અહીંયા K2 ઇઝ ઇક્વલ ટુ 1/K1 સ્ક્વેર. સમજ પડશે બધાને દીકરા? નો ખબર પડે તો મને કહેજો હજી એકવાર. પડશે બધા? ઓકે ચાલો સરસ. એટલે આપણે અહીંયા શું કરશું હવે? K1 છે, K1 ની વેલ્યુએશન કેટલી છે? K1 ની વેલ્યુએશન 4 ગુણ્યા 10⁻³ નો વર્ગ. ચાલો ચોકે ચોકે 16 થશે. ચાલો ચોકે ચોકે 16 અને 10 આ -6 ઘાત થાય. ક્યાં છે? આ 3 દુ 6 થાય ને, સ્ક્વેર છે એટલે ઘાત તો ગુણાકાર થાય ને. હવે હું કરું કે હું 1/16 એઝ ઇટ ઇઝ રહેવા દઉં. ઓકે. 1/16 ને હું કરું? એક એઝ ઇટ ઇઝ રહેવા દઉં અને આ જે કમ્પાઉન્ડ છે 10⁻6 એને ઉપર લઈ જાવ તો શું થઈ જાય? 10+6. ઓકે. ચાલો હવે તમે અહીંથી તમારા આન્સર લાવવાનો છે. આવડશે? સી. ઓકે. 1/16 કરશો એટલે ભાગાકાર ને પછી ઘાતને આમ તેમ ખસવાળો, કારણ કે એ પ્રમાણે અહીંયા તમારે લેવાનું રહેશે. સી આન્સર રહેશે. 34. ચાલો ચોટો. હવે આ 34 તો અબ તુમારે હવાલે વતન સાથીઓ. 34 આવડે એવો છે. થઈ ગયો બધાને કે કરો છો?
ચાલો કરો ફટાફટ. પેલા બેના ઇક્વેશન લખજો. ઓકે, જો અહીંયા વન હાફ નહીં કરવું પડે હે ને, એકના છેદમાં કેને નહીં જવા દેવો પડે, પણ તમારે કરવું શું પડશે ખબર છે આમાં, કે આ દાખલા તરીકે આની K1 ની વેલ્યુ 49 છે, તો તમારે K2 મેળવવાનો છે. ઓકે, તો K1 ઇઝ ઇક્વલ ટુ K2 જ થશે, પણ K1 માંથી K2 મેળવવું હોય ને એટલે તમારે અહીંયા જોવો, આને શું કર્યા છે ખબર, બધાને 2 વડે ભાંગેલા છે, તો આને 2 વડે ભાગવા એટલે K1 ની વેલ્યુ આની સાપેક્ષમાં શું થઈ જાય, વન હાફ થઈ જાય. એટલે K2 છે એ ક્યારે મળે, કે જ્યારે આનું વર્ગમૂળ કાઢું ને ત્યારે આ મળી જાય. એટલે K2 ઇઝ ઇક્વલ ટુ K1 કેટલું છે 49, 49 નું વર્ગમૂળ કેટલું આવે 7. ધેર ઇઝ યોર આન્સર. ચેન્જ કરી નાખો પાછળ, 7 આવશે આન્સર. 35 માં નથી થતું તો ચેન્જ કરશો. શું આવે જવાબ 35 માં? પોરે કોબાલ્ટ નો ઓક્સાઇડ. જો આ 35 માં શું આપ્યો છે, કોબાલ્ટ નો ઓક્સાઇડ પ્લસ H2, ઇટ્સ ગીવ કોબાલ્ટ નો મોનોક્સાઇડ, આ ડાયોક્સાઇડ છે, આ મોનોક્સાઇડ છે, પ્લસ H2O. ડન. એનું K ની વેલ્યુ આપી છે 67. આપણે આને સમજીએ, આને આપી દઈએ K1 છે 67. આ જ કોબાલ્ટના ઓક્સાઇડની ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે રિએક્શન કરાવતા કોબાલ્ટનો ઓક્સાઇડ જ મળે છે પ્લસ CO2 મળે છે. આના માટેની વેલ્યુએશન K2 આપી છે 490. હવે નીચેની પ્રક્રિયા એટલે આ કુલ પ્રક્રિયા થઈ ને, હે કુલ પ્રક્રિયા શું આપી છે કે CO પ્લસ H2. શું આપ્યું છે, CO પ્લસ H2. ઇટ્સ ગીવ CO2 પ્લસ H2, સોરી અહીંયા આપેલું છે ને CO2, અહીંયા CO2 છે ને અહીંયા CO પ્લસ H2, CO પ્લસ H2O. આ રીતની રિએક્શન કંઈક આપને આપેલી છે. આના માટે તમારે શું મેળવવાનું છે, K મેળવવાનો છે. હવે આ પ્રક્રિયામાં શું કરશો, જો પહેલી વસ્તુ કે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરો. મારી વાત સાંભળજો શાંતિથી. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરો અને વેલ્યુએશનમાં તમારે જે સમીકરણ પછી મળે ને એ સમીકરણના એક એક પદને અલ્ટરનેટ કરવા પડશે. સમજ પડે છે? જો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરો એટલે આ 2 કેન્સલ. ઓકે, પછી હું કેન્સલ, કેલ્શિયમ કોબાલ્ટના ઓક્સાઇડ અને મોનોક્સાઇડ 2 કેન્સલ થયા, એટલે ફાઇનલ ઇક્વેશન મળી કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2, ઇટ્સ ગીવ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2. અને એને પાછા ફેરવવાના. હજી નથી ખબર પડી ઘણાઈને, પડી કે ન પડી? એટલે તમારે જે K1 મેળવવો છે એને શું કરવા પડશે, અલ્ટરનેટ કરવા પડશે, હે ને? તો અલ્ટરનેટ કરશો તમે તો તમને આન્સર તરત મળી જાય. એમાં અલ્ટરનેટ કયું કરવાનું થાય, K1 કે K2? K2 ને અલ્ટરનેટ કરવાનું થાય. વેરી ગુડ. કારણ કે H2 ને તો આપણે એઝ ઇટ ઇઝ આ બાજુ રાખવાનો જ છે. તમારે CO2 ને પ્રક્રિયક બાજુ લાવો એટલે આને અલ્ટરનેટ, એટલે આ થાય K1 ના છેદમાં K2. સમજાય કે નથી સમજાતું? તો K1 ના છેદમાં K2 એટલે 67 ડિવાઇડ બાય 490 કરો, ફટાફટ જવાબ મળી જાય. ઓકે, યસ બોલો, કેટલો આવ્યો? 0.137. સરસ દાખલો હતો. 36 જો હોય. હા બોલો બેટા. હલો, 36 કઈક એવો જ હશે મારા ખ્યાલ પ્રમાણે. છે એવો કે એવો જ છે? અલગ જ છે એમ? એ અલગ છે. જોઈએ. આલ્કલાઇન માધ્યમમાં સલ્ફાઇડ આયન ઘન સલ્ફર સાથે, સલ્ફાઇડ આયન એટલે S-2, ઘન સલ્ફર એટલે S સોલિડ. સમજ પડે છે કે નથી પડતી? ચાલો. પ્રક્રિયા કરી બહુસંયોજક સલ્ફાઇડ આયન બનાવે છે. બહુસંયોજક સલ્ફાઇડ એટલે આ 2 સલ્ફર ભેગા થઈ અને S2-2 બનાવે છે, આવું કહે છે, હે ને? પછી શું થાય છે
કે S અને S-2 આયનમાંથી S-2 અને S-3 નું સર્જન થાય છે. એટલે હવે શું થાય કે S-2 નું તો સર્જન થયું, હવે S-3 નું સર્જન કરવું એટલે S-2 પ્લસ S ઇટ્સ ગીવ 3S-2 અથવા S3-2 S3-2 તમ અહીંયા અટવાતા હોય હે ને. ચાલો સરસ. આ સંતુલન અચળાંક આના માટે અનુક્રમે K1 આપ્યો છે 1.7 અને આના માટે K2 આપ્યો છે અરાઉન્ડિંગ 5.3. હવે S2-2 અને S માંથી S-3 ના સર્જનના સંતુલન અચળાંક કેટલા હશે? એટલે K માંથી મેળવવાનું છે. આ કુલ સમીકરણ લખો S2- પ્લસ S, એમાંથી મેળવવાનું છે S3-2 ના સર્જનનું શું મેળવવાનું છે? તમારે મૂલ્ય મેળવવાનું છે. હવે આ વેલ્યુએશન તમારે મેળવ્યું એટલે તમે શું કરો? આમાં પહેલી બાબત કે તમારે આમાંથી K ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સમીકરણને તમે કઈ રીતે ગોઠવો કે તમે K ત્યાંથી છે ફાઇન્ડ આઉટ કરી શકો? ચાલો કઈ રીતે કરશો? અહીંયા અલ્ટરનેટ કરવું પડશે ને, કંઈક વેલ્યુ અલ્ટરનેટ કરવી પડશે. તમે ગોતો તો શું કરવી પડશે? અલ્ટરનેટ એકને, વેરી ગુડ, સમીકરણ એકને ફેરવવું પડશે એટલે K1 K ઇઝ ઇક્વલ ટુ શું થશે? K2 ના છેદમાં K1. કારણ કે K2 તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, કારણ કે નિપજ બાજુ જે મોલ છે એ આ બાજુ નિપજ બાજુ છે એટલે K2 ના છેદમાં K1 કરવા પડશે. હવે KT ની વેલ્યુ કેટલી છે? 5.3 છેદમાં આ કેટલી છે? 1.7 એટલે 53 ના છેદમાં 17 થઈ ગયું. ચાલો ગણતરી કરશો એટલે જવાબ આવશે. શું આવશે જવાબ? ચાલો કયો તો. 3.11. ઓકે ચાલો સરસ, 3.11. ઓકે ડન. ચાલો 37મો પ્રશ્ન જોવો. એક પ્રક્રિયા આપેલી છે તમને. A ઇટ્સ ગીવ B પ્લસ 2C. A ઇટ્સ ગીવ B પ્લસ 2C. ઓકે 37મો પ્રશ્ન છે આપણી પાસે. સંતુલન સાંદ્રતા બમણી કરતા C ની સંતુલન સાંદ્રતા કેટલી હોય? આવું મૂલ્ય તમને આપેલું છે. ઓકે ચાલો જો અહીંયા હવે અહીંયા શું આપ્યું છે ફરીથી ધ્યાન આપો. આલ્કલાઇન માધ્યમમાં સલ્ફાઇડ આયન ધન, સલ્ફાઇડ આયન એટલે S-2 સ્વરૂપે હોય, એની ઘન સલ્ફર સાથે પ્રક્રિયા કરો એટલે ઓબ્વિયસલી બે સલ્ફર ભેગા થાય એટલે S2 અને આનો ચાર્જ -2. ડન. હવે શું છે કે પ્રક્રિયા કરીને બહુ સંયોજક સલ્ફાઇડ બનાવે છે. હવે S અને S-2 આયનમાંથી S-2 અને S-3 એટલે ફરીથી અહીંયા હવે 2S-2 લઉં, અહીંયા S લઉં એટલે S-3 બનાવ્યો આયન એટલે આ K2 બન્યા એટલે S-2 નો સંતુલન અચળાંક અને દીકરા S-3 નો સંતુલન અચળાંક. હવે એ લોકો એવું કહે છે કે S-2 લ્યો અને S માંથી S-3 બનાવો. ડન. ચાલો હવે શું કરવું પડશે કે તમારે S-2 છે એને પ્રક્રિયક બાજુ જો અહીંયા એક વસ્તુ ધ્યાન આપો કે અહીંયા સલ્ફર તો ઓલરેડી પ્રક્રિયક બાજુ છે એટલે જે આ બે સલ્ફર એ પ્રક્રિયક બાજુ જ છે એટલે એને હલનચલન અત્યારે કરવાની કોઈ જરૂર નથી. સર હવે કરવાનું શું છે? ચેન્જીસ મારે S-2 ને પ્રક્રિયક બાજુ લેવો પડે એટલે સમીકરણ K1 ને ઉલટો કરો તો K1 સામેની તરફ જાય એટલે છેદમાં જાય. આના માટે પેલા દીકરા તમારું જે બેઝિક છે હેને એ બેઝિક બહુ ક્લિયર હોવું જોઈએ, કારણ કે મેં ત્યારે શીખવાડ્યું હતું કે K1 ને સમીકરણ ઊંધું કરો ત્યારે K2 કેમ છેદમાં જાય. એટલે આ સમીકરણને જો હું પલટાવું તો K1 ને ક્યાં જવા દેવો પડે મારે? છેદમાં, કારણ કે K2 નો S-3 અને આ ફાઇનલ રિએક્શન નો S-3 બે નિપજ બાજુ જ છે એટલે K2 ને હું કાંઈ છેડા નહીં કરું એટલે K1 છેદમાં ગયો એટલે K2 ના છેદમાં K1 ને આ વેલ્યુએશન કરીને 3.11 જવાબ આવશે. ઓકે કોઈ ડાઉટ? હવે જો હવે આઈ થિંક અહીંયા સુધી અહીંથી તમે હવે જાતે 37 થી જાતે કરજો. હવે છે ને તો AIPMT ના પ્રશ્નો કાઢો. ચાલો પેલો પ્રશ્ન જોવાનું ચાલુ કરો તો હું છે ને અહીંયા ચાલો હવે અહીંયા જગ્યા પેલા MCQ મૂક્યા નથી એટલે પેમ્પલેટ બધા પાસે રાખજો, બરોબર છે? ચાલો ફર્સ્ટ પ્રશ્ન શું છે કે એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર શું થાય છે? આ પેલો પ્રશ્ન. પ્રક્રિયા 1 અને 2 ના માટે સંતુલન અચળાંક અનુક્રમે K1 ને K2 છે એટલે પેલી રિએક્શન છે N2 પ્લસ O2 ઇટ્સ ગીવ 2NO, આના માટે K1 છે હે ને?
પછી શું કહે છે કે આ પ્રક્રિયા માટે બીજી રિએક્શન છે NO પ્લસ NO ઇટ્સ ગીવ 1/2 N2 પ્લસ 1/2 O2. આ શું છે? K2 છે. શું કરશો? પેલા તો રિએક્શન ને ઊંધી કરવી પડશે ને ભાગવી પડશે ને, કારણ કે જો રિએક્શન ને ઊંધી કરો અને 2 વડે ભાગો એટલે વર્ગમૂળ આવશે, એટલે શું થશે? K1 ઇઝ ઇક્વલ ટુ 1/2 K2 અને પછી શું આવશે? વર્ગમૂળ, વર્ગમૂળ નહીં પરંતુ સ્ક્વેર, કારણ કે અહીંયા આપણે 2 વડે એને કરેલું છે એટલે 1/2 K2 નો વર્ગ. ચાલો સેકન્ડ પ્રશ્ન. લ સેટેલરના સિદ્ધાંત પ્રમાણે, કોના? લ સેટેલરના સિદ્ધાંત પ્રમાણે આધારે નીચેના પૈકી કઈ માહિતી મળી શકે છે? પેલો ઓપ્શન નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. તો લ સેટેલરના સિદ્ધાંતને નિર્બળ એસિડના વિયોજન અચળાંકને કાંઈ લેવા દેવા નથી. બીજું શું છે કે પ્રક્રિયાની એન્ટ્રોપી ફેરફાર. તો લ સેટેલિયરને એન્ટ્રોપીને કઈ લેવા દેવા છે ભાઈ? ત્રીજો ઓપ્શન રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક. સંતુલન અચળાંક નહીં, લ સેટેલિયરના સિદ્ધાંત તારે કઈ લેવા દેવા નથી. યસ, પ્રક્રિયાના પરિબળો બદલાતા પ્રક્રિયા સંતુલન પરિસ્થિતિનો એનો પ્રતિકાર કરે. કોઈ પણ તમે ફેરફાર કર્યો હોય, બરોબર છે, રાસાયણિક પ્રક્રિયા ઉપર, તો રાસાયણિક પ્રક્રિયા એ પ્રતિકાર કરશે એ ફેરફારનો. ચાલો, એટલે આન્સર બીજામાં ડી. ચાલો, વેરી ગુડ. ત્રીજો પ્રશ્ન. ઘન અને પ્રવાહી સંતુલનમાં ઉષ્મા ઉમેરતા લ સેટેલિયરનો સિદ્ધાંત શું કરે ભાઈ? ઘનના જથ્થામાં ઘટાડો કરે, કારણ કે આપણી પાસે ઘન છે અને ઇટ્સ ગીવ પ્રવાહી છે. હવે તમે ઉષ્મા ઉમેરતા એ શું કરે કે સર એ પ્રક્રિયકોથી નિપજ તરફ આગળ વધે, એટલે ઘનનો જથ્થો શું થાય? ઘટે, એ પુરોગામી દિશામાં આગળ વધે. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન શું કે છે? શું છે? એક પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. ચાલો, પુરોગામી એટલે ફોરવર્ડ રિએક્શન શું આપ્યું છે? Kf ઇઝ ઇક્વલ ટુ 1.1 into 10⁻² અને રિવર્સ રિએક્શન આપી છે 1.5 into 10⁻3. તો સંતુલન અચળાંક મેળવો. Kc શું કરવાનું? સાહેબ Kc ઇઝ ઇક્વલ ટુ Kf ના છેદમાં Kr, એટલે 1.1 ના છેદમાં 1.1 ગુણ્યા 10⁻2 ના છેદમાં 1.5 ગુણ્યા 10⁻3. રેડી? ગણતરી કરશો એટલે દાખલા તરીકે હું આને લઉં, આ 11 રહેવા દઉં અને આ 10⁻3 છે, ઉપર જશે 10⁻1 થશે, 11 ના છેદમાં 1.5. ઓકે, 11 ના છેદમાં 1.5. હવે આને બેયને બમણા કરું એટલે આને 11 ના 22 કરું અને આના દોઢ છે એના 3 કરું. ઓકે, હવે ભાગ ચલાવો. જોવો તો 7 તેરી 21, હે ને? પણ તો 7 થી વેલ્યુએશન કઈક મોટી હોવી જોઈએ, પણ વેલ્યુએશન મોટી હશે એ પોઈન્ટમાં જ મોટી હશે, હે ને? એટલે એવો આન્સર છે આપણી પાસે. યસ, ડી 7.33. ચાલો કરો 7.33. ચાલો પાંચમો પ્રશ્ન. ચાલો, શું છે પાંચમો પ્રશ્ન? શું આવશે આન્સર? 2 આવશે. બધાને ખબર પડશે કરાવું? ચાલો જો, 2HI ઇટ્સ ગીવ H2 પ્લસ I2. ડન. પ્રક્રિયા માટે આલ્ફા એ સંતુલ અને HI નો વિયોજન અંશ છે, એટલે શરૂઆતના કેટલા મોલ હતા? 2 0 0. આ લોકો એમ કીધું કે આલ્ફા તમારો વિયોજન અંશ છે. ઘણીવાર આલ્ફા કે ઘણીવાર એક્સ કે જી આપણને કે ધારી લેવાનું. ઓકે, ચાલો હવે શું વસ્તુ થઈ કે સંતુલ અને આમાંથી કંઈક મોલ ઓછા થાય, એટલે કુલ મોલ 2 હતા, હવે આપણે 1 માંથી આલ્ફા જેટલા ઓછા થયા તો આમાંથી આલ્ફા જેટલા વધારો થયો હોય. ચાલો, હવે આ કુલ 2 મોલ હતા એટલે આ શું થાય? 2 - 2 આલ્ફા, આલ્ફા ને આલ્ફા, બધાય મોલનો સરવાળો કરે એટલે 2 - 2 આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા. ચાલો, શું આન્સર રહેશે? જો આ બે પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા કહેવાય, -2 આલ્ફા પ્લસ 2 આલ્ફા, તો +2 આલ્ફા અને -2 આલ્ફા કેન્સલ એટલે 2. ઓકે, ચલો છઠ્ઠા પ્રશ્ન તરફ ચડાઈ કરો. કઈ પ્રક્રિયા આવશે?
કારણ કે A2 થી એટલે શું થાય છે, આ પ્રક્રિયા પરમાણ્વીયકરણ પામે છે. આઈ એમ રાઈટ? કારણ કે A2 એક અણુ છે, એમાંથી 2 મોલ ઓફ A મળે છે, એટલે આ પરમાણુ બન્યા, એના 2 પરમાણુ બન્યા. આ પ્રક્રિયા માટે 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે ગુણ્યા 10⁻10 અને 10⁻5 થાય છે. એટલે કેસી ના મૂલ્ય વધ્યા. કેસી નું મૂલ્ય વધ્યું એટલે આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક થાય. કારણ કે 500 કેલ્વિને 1 ગુણ્યા 10⁻10 હતા અને 700 કેલ્વિને કેસી શું થયો? વધ્યો. હવે તમારા માટે યાદ રાખજો, કેસી નું મૂલ્ય વધે એટલે પ્રક્રિયા કેવી હોય? સંતુલનમાં હોય, વધારે સંતુલનમાં હોય. એટલે ખરેખર આ પ્રક્રિયાને શું છે? ઉષ્માની જરૂર છે. કારણ કે 500 કેલ્વિને, જો 500 કેલ્વિન હતું ત્યારે એનો સંતુલન અચળાંક હતો આઈ થિંક 1 ગુણ્યા 10⁻10. પછી તમે દીકરા એને 700 કેલ્વિન કર્યો તો સંતુલન અચળાંક હવે વધ્યો, બરોબર? 10⁻10 એટલે ઓછા મૂલ્યમાંથી 10⁻5 થયો. એટલે ખરેખર આ પ્રક્રિયા તાપમાન માટે ઉષ્મા શોષક કહેવાય. કારણ કે જેમ જેમ વધારો તાપમાનનો કરશો એમ સંતુલન અચળાંક વધતો જાય. એટલે આ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક થઈ. ઓકે, છઠ્ઠા સુધી આપણે પ્રશ્નો જોયા. 7માંથી આગળ વધીએ. ચાલો, શું કે છે 7મો પ્રશ્ન જોવો તો, કે એક રિએક્શન આપી છે A2 પ્લસ B2, ઇટ્સ ગીવ સ્ટેપ 1 3C. સ્ટેપ 2 માં 3C માંથી D માં જાય છે. તો તબક્કો A અને તબક્કો B શેની તરફેણ કરે છે? નીચું દબાણ અને, જો પેલી વસ્તુ સ્ટેપ 1 જોવો, A2 છે પ્લસ B2 છે, આ ગેસિયસ છે, આ ગેસિયસ છે. આ સ્ટેપ 1 પ્લસ 3C ગેસિયસ, અને આ બીજો તબક્કો એટલે સ્ટેપ 2, એમાં D ગેસિયસ. ચાલો, હવે જો પેલી વસ્તુ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, હું મારા મતે કહું છું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન કેવું હોવું જોઈએ? ઓછું. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે તાપમાન કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. ઓકે, ચાલો હવે અહીંયા આવો સ્ટેપ 1 માં. આ સ્ટેપ 1 માં કોના મોલ વધારે છે? પ્રોડક્ટના વધારે છે કે રિએક્ટન્સના મોલ વધારે છે? ઓબ્વિયસલી સર, n મોલ ઓફ પ્રોડક્ટ ના વધારે છે અને રિએક્ટન્સના મોલ કેવા છે? ઓછા છે. એટલે તમારે અહીંથી એક ચોખ્ખી હિસાબ થાય કે જો તમે આમાં દબાણ આપો, અહીંયા ધ્યાન આપજો, જો તમે દબાણ આપો તો લ સેટલેરીના સિદ્ધાંત પ્રમાણે વધુ મોલથી ઓછા મોલ તરફ જાય. તો આ પ્રક્રિયામાં જો તમે દબાણ આપ્યું તો પ્રક્રિયા આ બાજુ જાહે. તો આ પ્રક્રિયામાં દબાણનો ફેરફાર તમારે કેવો રાખવો પડે? નીચો રાખવો પડે. વેરી ગુડ, સમજ પડી? ચાલો, આ સાઈડ આવો. કોના મોલ વધારે છે? સર, રિએક્ટન્સના મોલ વધારે છે સાપેક્ષે. હવે તો આ પ્રક્રિયામાં તમારે દબાણ કેવું રાખવું છે? વધારે. કારણ કે જો વધારે દબાણ આપશો તો વધુ મોલથી ઓછા મોલ તરફ જાય. તો પેલી પ્રક્રિયા માટે કેવું દબાણ હોવું જોઈએ? નીચું દબાણ. અને બીજું પ્રક્રિયા માટે ઊંચું દબાણ. સમજ પડશે? તો હવે આવડશે આન્સર? ઓકે, ચાલો સરસ. 8મો પ્રશ્ન જુઓ. આપણે હમણાં જે 8મો પ્રશ્ન કથા કરી ને એ જ બધો પ્રશ્ન છે, એ જ છે આવો આખો. જોવો તો એમાં મને આન્સર આપો 8મા પ્રશ્નમાં. જો શું થશે? HCF6 plus H2O. It's give HCO4 plus 2HF. Done. Second reaction છે HCO4 plus HCF6. ચાલો, ઓકે, અને HCF4. ચાલો, બેમાં રિએક્શન સેમ છે, HCO3F2. ફાઇનલ રિએક્શન આ રીતના એરો મારી દેવાનો, બરોબર છે? આને K1 કીધું છે, આને K2 કીધું છે. HCF4 plus 2HF. It's give HCO3F2 અને H2O. ઓકે, ચાલો હવે મને તમારામાંથી કોઈએ એકે સમજાવવાનું છે. કોણ સમજાવશે? કોણ? ઊભી રહે હિરલ. પિનલ કે હાલ.
કાંઈ નહીં, હાલ સુરભી તું બોલી દે. હા, એટલે કારણ કે K1 ને તમારે આ સાઈડ લાવવો પડશે, કારણ કે HF અત્યારે આ બાજુ છે, એટલે K1 ને જો ઉલટો કરું ને તો આ રિએક્શનમાં આ બાજુ થાય, એટલે K ઇઝ ઇક્વલ ટુ K2 ના છેદમાં K1. બહુ સરળ છે, પણ તમારે ધ્યાન આપવું પડે. સમજ પડે? આ જ વસ્તુ છે ને ઘણા આખું ઇક્વિલિબ્રિયમ ભણી જાય ને તો આ આટલી સિમ્પલ વસ્તુ કઈ એક નથી આવડતી. ચાલો 9મો પ્રશ્ન જુઓ. 9મો તો સોરી નથી, બરોબર, 8મો 2 વાર છે. પણ અચ્છા, હા, પણ એ આવડી જાય, નથી આવડી જાય એવું. આન્સર શું આવે? એ, કારણ કે Kp ડિપેન્ડેડ ઓન ગેસિયસ સ્ટેટ, એટલે Kp ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ 2. ચાલો 10મો પ્રશ્ન જોવો તો શું કહે છે? આવડી જાય એવો છે? જો 2 મોલ ઓફ બેરિયમ ઓક્સાઇડ ઇટ્સ ગીવ 2 મોલ ઓફ બેરિયમ ઓક્સાઇડ, સોરી પેલું બેરિયમ ડાયોક્સાઇડ છે, આ બેરિયમ ઓક્સાઇડ છે O2. હવે આ પ્રક્રિયામાં ડેલ્ટા H પોઝિટિવ છે, તો સંતુલને સ્થિતિએ O2 નું દબાણ પર આધારિત હશે, સંતુલનનું તાપમાન, કારણ કે પ્રેશર ઓફ O2 T ઉપર ડિપેન્ડેડ હશે. ચાલો 11મો પ્રશ્ન જોવો તો થશે 11મો 11 12, હા, પછી 12મો થઈ જશે દીકરા બધાને. શું આવશે આન્સર? એ, વેરી ગુડ. ચાલો આગળ बढ़ते हैं. 13મો પ્રશ્ન થશે 13મો. ચાલો 14મો. ટ્રાય તો મારો પહેલા, પછી હું જોઉં, બરોબર? 14મો ટ્રાય મારો તમારા રીતે. શું કરશો જો આમાં? પહેલા તો ઇક્વેશન લખી નાખજો. FeOH twice it's give Fe +3 + 3OH minus. હવે શું કરે છે કે આ મૂલ્યની અંદર અહીંયા તમારે શું કરવાનું છે કે રકમમાં જોવો કે OH ની સાંદ્રતા 1/4 ગણી ઓછી કરવાની છે. સમજ પડે છે? તમારે શું કરવાનું છે? OH ની સાંદ્રતા ઓછી કરવાની છે, એટલે 3OH. દાખલા તરીકે અહીંયા Fe +3 અને OH માઇનસ, પણ OH નો મારે અહીંયા ઘન લેવો પડશે, હે ને? હવે 2 માઇનસ, હવે તમારે શું કરવાનું કે શરૂઆતની ને અંતિમ એવું બે જોવાનું રહીએ ને આપણે, શરૂઆતની ને અંતિમ. પછી શરૂઆતમાં એટલી છે, પછી અંતિમમાં શું કરે છે કે સર OH ની સાંદ્રતાને 1/4 ગણી કરે છે, એટલે આવું થાય. ચાલો હવે શું કરશો કે સર આનો ઘનમૂળ કાઢો, એટલે સોરી ઘન નહીં, આ તો આપણે ક્યુબ કરવાનો ને, એટલે 4 નો ક્યુબ કેટલો થાય? ચોકે ચોકે 16, 16 ચોક 64, એટલે OH 64, અને આનો જ ક્યુબ રહે ને. હવે 64 આ બાજુ આવવા દો, એટલે 64, કારણ કે સામે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. બે બાજુ OH- છે ક્યુબમાં છે, એટલે કેટલો આવશે? 64 ગણી, બરોબર છે? બહુ સિમ્પલ. ચાલો હવે જો આ ધ્યાન આપો, રકમ પેલા વાંચીએ. તમને શું આપ્યું છે? FeOH twice it's give Fe +3 + 3OH minus. વાંચી રેડી? હવે એ કહે છે કે જો OH- ની સાંદ્રતા 1/4 ગણી ઘટાડવામાં આવે તો શરૂઆતમાં કેટલી હતી એ પસંદ કરીએ. કે શરૂઆતમાં આપણે આની જ સાંદ્રતા નક્કી કરવાની થાય ને, નિપજની, એટલે આ રીતના લખવાનું. જો દીકરા Fe +3 અને OH-, OH- 3 મોલ છે, એટલે તત્વયોગમિતીય ગુણાંક દીકરા એના ઘાતમાં ચડે, હે ને? સાચું? ઓકે, ચાલો પછી આ શરૂઆતની થઈ, હે ને? આ શરૂઆત થઈ. પછી પ્રક્રિયા જ્યારે આગળ વધે ત્યારે શું કીધું એ લોકોએ? કેટલી સાંદ્રતા ઘટાડવાની ઉષ્મા? નહીં, 1/4, પણ કોની? OH ની. એટલે Fe +3 OH ની કેટલી ઘટાડી આપણે દીકરા? 1/4 ઘટાડી. ઓકે, એનો ક્યુબ કરો.
ચાલો Fe+3 આ અંતિમ છે, પછીની અંતિમ તો નહીં પણ પછી, એટલે 1/4 છે. હવે 4 નો ઘન કેટલો થાય? 64 થાય. ચોકે ચોકે 16, 16 ચોક 64, એટલે OH માઇનસ નો ઘન ના છેદમાં 64. હવે 64 છે, આ બાજુ કેવો છે? ભાગાકારમાં છે, સામેની તરફ આવે તો ગુણાકારમાં, એટલે 60. અને OH બે બાજુ સેમ છે એટલે નીકળી જાય, એટલે Fe+3. આ કયો Fe+ હતો? શરૂઆતનો. અને આ કયો Fe+ હતો? પછીનો. તો પછી કરતા કેટલો થાય? 64 ગણો થાય. ઓકે, ચાલો નેક્સ્ટ 15મો પ્રશ્ન જોવો. શું કે છે 15મો પ્રશ્ન? થઈ જાય, ટ્રાય મારો તો. જો મેં પેલા ઓલો મોલન્સ વાળો ગણાવ્યો તો ને, આઈ થિંક એવો જ છે આ. એમાં થોડોક જવાબ તમને આગળ સુધી માંગ્યો છે, પણ છે એવો. જોવો તો, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ. હા, એમાં છે ને તમારે મોલન્સ વાળું જ કરવું પડશે, હે ને? પેલા શું કરો? જો શરૂઆતના મોલ 2Ab2 છે, ક્યાં ગઈ રકમ? ઓકે, ચાલો. હવે જો શરૂઆતની 2Ab2 છે પ્લસ 2Ab છે, ઇટ્સ ગીવ B2 છે. હવે શું કરો? વિયોજન અંશ x એ 1 ની સાપેક્ષમાં નાનો છે. આપણે આપ કર્યો ને પ્રશ્ન એવો જ છે. હવે આ પ્રશ્ન કર્યો ને, એ ક્યાં સુધી કર્યો તો તમને યાદ હોવો જોઈએ. એક જ મિનિટ. આપણે આઈ થિંક મારા મત પ્રમાણે એનો જવાબ કંઈક આવો આવતો તો, ફાઇનલ Kp = px3/2. આવો આન્સર હતો. હવે આ લોકો આપણને શું માગે છે? તો p ની રજૂઆત કેટલી થશે? તો આમાંથી તમારે p મેળવવાનો થાય ને, તો Kp p મેળવવાનો થાય એટલે આ ભાગાકારમાં જાય. પેલા x મેળવી લ્યો એટલે p મેળવવો સરળ પડશે. ચાલો, x મેળવી લ્યો, x એટલે x મળે તો p તો ખબર પડી જાય ને કેટલા દબાણનો ફેરફાર થયો. એટલે આમાં x મેળવી લ્યો. આગળનું સ્ટેપ નો આવડે તો પાછા પૂછજો. કેટલો એવો આન્સર આવ્યો? હા, છેદમાં p અને ઉપર 3 ઘાત છે, સામે તરફ કરો એટલે ઘનમૂળ થાય ને. સામેની તરફ થાવ એટલે ઘનમૂળ થાય. હવે ચાલો, હવે આ લોકો છે ને, જો આ 15મો દાખલો છે ને, એ કેન્સલ રાખો, કારણ કે G નો પ્રશ્ન છે અને એટલી મોટી ગણતરી તમારે પૂછાતી પણ નથી. બહુ હેવી ગણતરી થઈ જાય છે એ, એટલે એ કેન્સલ કરો. કારણ વગરના કઈ આપણે માથે લોડિંગ નથી લેવાનું થતું. એટલે G વાળા હોય ને પ્રશ્નો, એ કરવાના જ નહીં. ઓકે, ચાલો 17મો જોવો તો થશે. 16મો જ આપણે 15મો તો કર્યો ને, 16મો કેન્સલ કરાયો ને 17મો જોવો. સોળમો કરાયો, 15માનો તો આન્સર મેળવો. હા, 16મો કેન્સલ કરાયો. હા, ચાલો 17મો જોવો થશે. શું કરશું? તમારે શું કરવો પડશે? સ્ક્વેર કરવો પડે ને, 2 વડે ગુણવો પડે. ઊંધો કરીને 2 વડે ગુણવો પડે. બીકોઝ ઓફ અહીંયા જો 17મો છે, HI it's give 1/2 H2 plus 1/2 I2. ડન. ઊંધી કરવાની છે રિએક્શન. H2 plus I2 it's give 2HI, એટલે 2 ઊંધી કરીને 2 વડે ગુણો. that's why K2 is equal to 1/K1 square. કેટલો છે K1? 8 છે ને, 8 રાઉન્ડિંગ છે. હા, 8 છે. 8 નો વર્ગ કરો, 88 1/64. ચાલો 18મો થશે. ટ્રાય કરો, ટ્રાય મારો 18મો. બહુ મસ્ત પ્રશ્ન છે. એસિટિક એસિડ અને HCN ના વિયોજન અચળાંક આપ્યા છે તમને. વાહ,
અને તમારે ફાઇનલ રિએક્શન મેળવવાની છે. ટ્રાય મારો, નો આવડે તું કહો. હાલો, કઈ નહીં. જોવો અહીંયા પેલા શું કહે છે, જો 18મો પ્રશ્ન કે એસિટિક એસિડનો આવી ગયો. કઈ નહીં, જોવો અહીંયા એસિટિક એસિડ અને HCl નું વિયોજન. પહેલી વસ્તુ, એસિટિક એસિડ એટલે CH3COOH અને HCl હાઇડ્રોજન સાયનાઇડ. હવે આનું વિયોજન કરો એટલે આ પ્રતિવર્તી પ્રક્રિયામાં CH3COO માઇનસ H પ્લસ, અને આનું વિયોજન કરો એટલે H પ્લસ અને Cn માઇનસ. ચાલો, આનો વિયોજન અચળાંક દીકરા તમને આપ્યો છે K1. આને K1 કહી દઉં ને, 1.5 ગુણ્યા 10 ની માઇનસ 5, અને આના માટે K2 આપ્યો છે 4.5 ગુણ્યા 10 ની માઇનસ 10. શું કરશો? ફાઇનલ રિએક્શન જે તમને રકમમાં આપ્યું છે એ છે સાયનાઇડ માઇનસ પ્લસ CH3COOH, ઇટ્સ ગીવ HCl પ્લસ CH3COO માઇનસ. સોરી, આ માઇનસ જ છે ને? હા, ઓકે, માઇનસ. ચાલો, હવે અહીંથી ખબર પડી જાય કોને ફેરવવો પડશે. એટલે મીન્સ કે Cn આ બાજુ લાવવો પડે, એટલે K1 ના છેદમાં K2 કરવું પડે ને, કારણ કે Cn અત્યારે પ્રક્રિયક બાજુ છે, નિપજ બાજુ લાવો એટલે આને છેદમાં જવા દેવો પડે. K1 કેટલો છે? 1.5 ગુણ્યા 10 ની માઇનસ 5 ના છેદમાં 4.5 ગુણ્યા 10 ની માઇનસ 10. એટલે હું અહીંયા એમ કહી શકું 15 ના છેદમાં 45 અને 10 ની માઇનસ 5 ને 10 ની માઇનસ 5, 10 ની માઇનસ 10 અને 15 તેરી 45, એટલે 1 ના છેદમાં 3. બરોબર છે? 1 ના છેદમાં 3 એટલે શું આવશે? 0.33, અને આ ઘાત ઉપર જાય એટલે આ 10 ની માઇનસ 5 વધે ને. અને હા, પણ ઉભા તો રહ્યો મારા. સોરી, આ 10 ની માઇનસ 10 છે, ઉપર જશે એટલે પ્લસ થાય. બરોબર છે? પ્લસ માઇનસ 5 પ્લસ 10 આ રીતનું થાય. જો અહીંયા 0.33 ગુણ્યા 10 માઇનસ 5 પ્લસ 10 આ રીતનું થાય. ઓકે, હવે આમાંથી મોટાની નિશાની પ્લસ એટલે પ્લસ રહી, એટલે 0.33 ગુણ્યા 10 ની 5 ઘાત, પછી 3.3 એટલે એક પદ પેલી બાજુ ચાલુ, એટલે અમારે 10 ની 4 કરવી પડે. સમજ પડી? હવે ચાલો નેક્સ્ટ જોવો. 19મો આવડશે. કેપી કેસી સમાન નથી. પેલામાં સમાન છે, હે ને? કારણ કે બે બાજુ, જો પ્રક્રિયક બાજુ 2 મોલ છે, નિપજ બાજુ 2 મોલ છે. બીજામાં ઈ સમાન છે, ત્રીજામાં ઈ સમાન છે, ચોથો નથી. આન્સર ડી. ચાલો, વેરી ગુડ. હવે શું કરશો? 20મો પ્રશ્ન જોવો તો કેમ લાગે છે, થશે? કરો તો હાલો. શરૂઆતમાં 1 મોલ છે. ફાઇનલ રિએક્શન જો 20મો અહીંયા કહું છું કે શું છે કે 2A પ્લસ B ઇટ્સ ગીવ 3C પ્લસ D. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 1 મોલ છે. આની 1 છે, આની 1 છે, એટલે આની 0 0. આ શરૂઆતની છે. ડન. હવે એ લોકો શું કહે છે કે જ્યારે સંતુલન પ્રાપ્ત થાય તો D ની સાંદ્રતા 0.25 મળે છે. D ની સાંદ્રતા કેટલી મળે છે? 0.25 મળે છે. તો એનો મિનિંગ શું થાય? સોરી, કે આની 0.25 મળે છે તો આની 0.75 મળવી જોઈએ. શું કેવું તમારે? કારણ કે 1 મોલે 0.25 હોય તો ઓબ્વિયસલી 3 મોલે 75 જ થાય ને, કારણ કે 25 તેરી 75. તો આમાંથી કેટલી ઓછી થઈ હોય? 0.50 જેટલી ઓછી થઈ હોય. કોઈ ડાઉટ? અને આમાંથી 0.25 જેટલી ઓછી થઈ હોય. ચાલો, 0.50 વધશે. અહીંયા કેટલા વધશે? 0.75 વધશે. અહીંયા 0.75 અને આ બાજુ 0.25. મૂકો કેસી નું સૂત્ર, ડાયરેક્ટ લખી નાખું છું. ઓકે, 0.75 નો ક્યુબ ગુણ્યા 0.25 ના છેદમાં 0.5 નો સ્ક્વેર, 0.50 નો સ્ક્વેર મિનિંગ કે ગુણ્યા 0.75. હવે આગળ આપ્યું છે સાદું રૂપ કે એટલું જ છે? ઓકે, આન્સર એ આવશે ને?
હા એ જ છે ને ભાગાકારમાં, જોવો ને. અચ્છા 50 છે, હા હા સી 0.75 ક્યુબ ગુણ્યા 0.50 ભાગ્યા 0.50 નો સ્ક્વેર ગુણ્યા 0.75. ઓકે ચાલો 21મો જોવો તો આવડી જાય કે કરાવું? ચાલો વચ્ચે મને કઈ અવાજ આવ્યો કે સાહેબ કરાવો એટલે હું કરાવીશ, મારું ખાતું એવું. ઉભા રહેજો ભાઈ, અહીંયા એડ કરી દો. હાલો 21મો શું કે છે પ્રશ્ન ભાઈ? એક પ્રક્રિયા છે 2 મોલ ઓફ SO2 પ્લસ O2, ઇટ્સ ગીવ 2SO3. ઇટ્સ ગીવ 2SO3. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K1 આપ્યો છે 278 કેલ્વિન. ચાલો પછી શું છે ભાઈ કે રિએક્શન ઊંધી થાય છે અને 2 વડે ભંગાય છે, હે ને? રિએક્શન ઊંધી થઈને 2 વડે ભંગાય છે એટલે આ 1/2 થઈ જતું હોય ને. હવે જો 2 વડે ભંગાતું હોય તો વર્ગમૂળ લેવું પડે, ગુણાતું હોય તો વર્ગ લેવો પડે, હે ને? તો ચાલો તમારે શું મેળવવાનું છે? K2. તો K1 ને હું K2 એટલે શું કરો? પેલા તો K1 ને ઊંધો કરો, સોરી 1 મિનિટ. અચ્છા K1 ને પલટાવો, એનું વર્ગમૂળ કાઢો, 2 વડે ભાગો એટલે આનું વર્ગમૂળ થાય K1. ચાલો 278 નું વર્ગમૂળ કાઢવાનું થાય આપણે. કાઢો વર્ગમૂળ અને જવાબ લાવો.